સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલા સિટી બસ સ્ટેન્ડ બહાર જનમહેલ તરીકે ઓળખાતા રિક્ષા સ્ટેન્ડ પાસે ગટર ઉભરાવાને કારણે રિક્ષા ડ્રાઈવરો અને અવરજવર કરતી પબ્લિક અને અન્ય અનેક લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવતા આખરે મીડિયાનો સંપર્ક કરવામાં આવ્યો। ભાઈ આ રેલવે સ્ટેશનની સામે વિટકોસના એક્ઝિટ ગેટ પાસે આ બાજુ કેમેરો કરો તો ખબર પડે ગટર ઉભરાઈ છે। વારવાર મીડિયા થકી કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કમ્પ્લેન લખાવવા છતાં પણ એનો કોઈ સોલ્યુશન આવતું નથી અને એટલી દુર્ગંધ મારે છે કે જેની કોઈ સીમા નહીં અને રોગચાળો ફાટી નીકળે તો કોણ જવાબદાર રહેશે। ને અત્યારે તો એવી પોઝિશન છે, આ તો વહેલી સવાર છે, દિવસના તો અહીં ઊભું નથી રહી શકાતું। તમે જોઈ શકો છો અહીં રિક્ષા સ્ટેન્ડ છે, અહીં પબ્લિક બેસવા તૈયાર નથી દુર્ગંધના હિસાબે। આ છેલ્લા 15-20 દિવસથી ઉભરાય છે પણ વાર ફરિયાદ કમ્પ્લેન કરવા છતાં પણ આનું નિરાકરણ આવતું નથી। ઘોર નિંદ્રામાં છે, બહુ નિષ્ફળ છે, બેદરકાર છે। માણસની કોઈ તબિયત માટે હેલ્થ માટે કોઈ સંભાળ જ નથી લેતું। આનો રોગચાળો ફેલાશે તો કોણ જવાબદાર? અનેક લોકો નાક પર મોઢા પર રૂમાલ બાંધીને આવે છે તો બિચારા શું કરે? અહીં ઊભા નથી રહી શકાતું અને અમારે પણ રિક્ષા, હું તો રિક્ષા ચાલક છું, રિક્ષામાં અમારે પેસેન્જરને ગોળ ફેરવીને બેસાડવા પડે છે। રિક્ષામાં કોઈ પેસેન્જર બેસવા તૈયાર નથી। આ વહેલામાં વહેલી તકે સફાઈ થાય અને ગટર કમ્પ્લીટ થાય, જેના હિસાબે પબ્લિકને શાંતિ થાય, અમને શાંતિ થાય અને રોગચાળાનો ભય દૂર થાય। આ મચ્છરે બહુ છે, રિક્ષામાં તમારે પેસેન્જર નથી બેસતા। શું કહેવામાં આવે છે? તો એ એમ કહે છે કે તમે લોકો આનું કંઈ કરાવતા નથી, સાફ સફાઈ કરાવતા નથી, આ લોકોની કમ્પ્લેન કરતા નથી। તો અમે કીધું કે અમે વાર અત્યાર સુધીમાં 20 દિવસમાં લગભગ 20 થી વધુ કમ્પ્લેનો કરી ચૂક્યા છીએ। મેં આ તમારું રિક્ષા સ્ટેન્ડ ક્યાં આવેલું છે? બરાબર રેલવે સ્ટેશનની સામે વિટકોસના એક્ઝિટ ગેટની બાજુમાં। શું કહેવા માંગો છો? આ વડોદરાનું સૌથી મોટામાં મોટું રિક્ષા સ્ટેન્ડ છે। સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે, એ ખાલી બોગસ વાતો જ છે। સ્માર્ટ સિટી છે જ નહીં। સ્માર્ટ સિટીમાં આવું ના હોય। જે આપનો પરિચય? મારું નામ તોફિક અયુબ ખોખર, હું ઓટો રિક્ષા ડ્રાઈવર છું અને છેલ્લા 22 વર્ષથી રિક્ષા ચલાવું છું।